ઓરવાડ હાઈવે પર છોટાહાટી ટેમ્પામાં ₹3 લાખનો દારૂ લઈ જતા ચાલક ઝડપાયો। પારડી તાલુકાના ઓરવાડ નેશનલ હાઈવે નંબર 48 મુંબઈથી સુરત તરફ જતા રોડ ઉપર વલસાડ એલસીબીની ટીમને દારૂની હેરાફેરીની મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી। તે દરમિયાન છોટાહાટી ટેમ્પો નંબર MS05EL 8344 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 1680 જેની કિંમત ₹3 લાખનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ચાલક ચંદ્રશેખર એકનાથ જાદવ રહેવાસી મહારાષ્ટ્રને ઝડપી પાડ્યો હતો અને દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર પાંડેજી રહેવાસી થાણે અન્ય એક ઇસમ પાંડેજી બંનેના પૂરા નામઠામની ખબર નથી વોન્ટેડ બતાવ્યા હતા। પોલીસે ટેમ્પો દારૂનો જથ્થો મોબાઈલ સહિત કુલ ₹7.05 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।